નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। સાંજના 6 વાગ્યે મનીષા પોતાના ઘરે પાછી આવી ત્યારે એના હાથમાં શોપિંગ બેગ હતી અને એના ચહેરા પર એવી ચમક હતી જાણે કે એમણે દુનિયા જીતી લીધી હોય। ડ્રોઈંગ રૂમની અંદર બેસેલો રવિ એને જોઈને ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે અરે મનીષા, તું આજે ફરીથી ખરીદી કરવા ગઈ હતી? રવિએ ગુસ્સા ભર્યા સ્વરમાં આવું પૂછ્યું, પરંતુ મનીષા તો એની ખુશીમાં ડૂબેલી હતી એટલે એણે બેગ ટેબલ પર મૂકી અને ખુશ થઈને કહેવા લાગી કે અરે રવિ, આજે તો હું ખૂબ સારી વસ્તુઓ ખરીદીને લાવી છું અને એ પણ અડધી કિંમતમાં મળી છે। ત્યારે રવિ બોલ્યો કે અરે મનીષા, મેં તને પહેલાં પણ સમજાવી હતી કે આ બધી નકામી વસ્તુઓ ખરીદવામાં પૈસાનો બગાડ ન કર, પરંતુ તારો તો આ નિત્યક્રમ બની ગયો છે। પતિનો ઠપકો સાંભળીને મનીષાનો ઉત્સાહ ઉતરવા લાગ્યો અને એણે હળવેકથી કહ્યું કે રવિ, દરેક વખતે પાર્ટીમાં મારી બહેનપણીઓ મોંઘા કપડાં અને ઘરેણાં પહેરીને આવે છે અને મને પણ આવો પોશાક પહેરવો ગમે છે। ભલે આપણી પાસે હીરાના દાગીના ન હોય, પરંતુ હું મારી પસંદના કપડાં તો ખરીદી શકું છું। આવું સાંભળીને રવિનો ગુસ્સો વધી ગયો અને કહેવા લાગ્યો કે મનીષા, શું તું તારી બહેનપણીઓની સામે તારું ઘર તોડી નાખીશ? અરે ઘરનો ખર્ચો, બાળકોનું ભણતર, આ બધું કોણ સંભાળશે? તું તો જાણે છે કે જ્યાં આપણા બાળકો અભ્યાસ કરે છે એ હોસ્ટેલની ફી કેટલી બધી વધી ગઈ છે અને તારી આવી આદત મને પાયમાલ કરી દેશે। ત્યારે મનીષા ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે તમે એવું કહો છો કે હું મારી પસંદની વસ્તુ ખરીદવા માટે પણ તમારી રજા લેતી રહું? આ બધી ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ મનીષાના ફોનમાં રિંગ આવી। મનીષાએ ફોન ઉપાડ્યો તો એના પિતા ગોપાલભાઈનો અવાજ આવ્યો અને કહેવા લાગ્યા કે હેલો મનીષા, કેમ છે બેટા? દીકરી, હમણાં મારી તબિયત ખરાબ રહે છે અને ઘણા દિવસોથી વિચારી રહ્યો હતો કે મારે કોઈ ડૉક્ટરની સલાહ લેવી છે, પરંતુ મારી અંદર એકલા જવાની હિંમત નથી। ખરેખર મનીષાની માતાનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું અને એનો કોઈ ભાઈ પણ નહોતો। એના કારણે એના પિતા એકલા રહેતા હતા। પિતાજીની આવી વાત સાંભળીને મનીષાની ખુશી એક જ પળમાં ગાયબ થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી, તમે કાકાના દીકરા અમિતને કહો ને, એ તમને ડૉક્ટર પાસે લઈ જશે। આવા સમયે આપણા લોકો જ કામમાં આવે છે અને આમ પણ એ તમારી નજીક રહે છે, એટલે હું હમણાં જ એને ફોન કરું છું। ત્યારે એના પિતાજીએ કહ્યું કે દીકરી, મેં એને બોલાવ્યો હોત, પરંતુ અમિત એની પત્ની અને બાળકો સાથે બહાર ગયો છે। હવે તો મારે શું કરવું એ મને કંઈ સમજાતું નથી। આવું સાંભળીને મનીષાનું હૃદય ડૂબી ગયું અને એણે પોતાના પિતાજીને પ્રોત્સાહિત કર્યા અને એવું કહ્યું કે પિતાજી, તમે ચિંતા ન કરો, હું હમણાં જ કંઈક કરું છું। તમે થોડો આરામ કરો, હું થોડી વાર પછી વાત કરું છું। આટલું કહીને મનીષાએ ફોન મૂકી દીધો અને એનો ચહેરો ગંભીર થઈ ગયો। ત્યારબાદ એમણે રવિ સામે જોઈને એવું કહ્યું કે સાંભળો છો, મારા પિતાજીની તબિયત ખરાબ છે અને કાકાના ઘરે પણ કોઈ નથી। મને એવું લાગે છે કે આપણે એને અહીંયા લાવવા જોઈએ। એ ગામડે એકલા રહે છે અને એની સંભાળ રાખવાવાળું કોઈ નથી। આટલું કહીને મનીષા ચિંતામાં પડી ગઈ। એની વાત સાંભળીને રવિ થોડી વાર ચૂપ રહ્યો, પરંતુ એના મનમાં જાણે કે વિચારોનું ઉથલપાથલ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું। આંખોમાં થોડી બળતરા દેખાતી હતી। થોડી વાર બાદ રવિ બોલ્યો કે મનીષા, આમ પણ અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને આવા વાતાવરણમાં થોડું બીમાર લાગવું એ સામાન્ય વાત છે। પ્રદૂષણ પણ ઘણું બધું વધી ગયું છે અને અહીંયા આવશે તો એની તબિયત વધારે બગડી શકે છે, એટલે આ ઉંમરે એને અહીંયા લાવીને શા માટે હેરાન કરવા? રવિની આવી વાત સાંભળીને મનીષા ચૂપ થઈ ગઈ, પરંતુ એના મનમાં ચિંતા હતી।
એ પોતાના પિતાજીની તબિયત વિશે વિચારીને વારંવાર ચિંતિત થઈ રહી હતી. ત્યારે રવિ બોલ્યો કે મનીષા, તું એવું ન વિચારતી કે મને તારા પિતાની ચિંતા નથી. હું સમજુ છું કે તું તારા પિતાજીના કારણે ચિંતિત છો, પરંતુ વૃદ્ધા અવસ્થામાં આ બધું ચાલતું રહે છે અને કદાચ એની તબિયત વધારે બગડી ગઈ હોય તો તું થોડા દિવસ માટે ગામડે જઈને એની સેવા કરજે. રવિએ આવું કહ્યું ત્યારે મનીષા બોલી કે કદાચ તમારી વાત સાચી છે. શહેરના વાતાવરણમાં એની તબિયત વધારે બગડી જશે અને જરૂર પડશે તો આપણે ત્યાં જઈને એની દવા કરાવશું. આવી રીતે 2 દિવસ વીતી ગયા અને જ્યારે પણ મનીષા એના પિતાને ફોન કરીને ખબર પૂછતી ત્યારે એનો અવાજ નબળો અને થાક ભરેલો હોય એવું લાગતું હતું. ત્રીજા દિવસે મનીષાએ ફોન કર્યો કે પિતાજી, તમારી તબિયત કેમ છે? તો પિતાએ કહ્યું કે દીકરી, મારી તબિયત હજુ પણ એવી જ છે. દવાથી પણ કોઈ ફરક પડતો નથી, એટલે હું બીજા કોઈ ડૉક્ટરને બતાવવાનું વિચારી રહ્યો છું. પરંતુ મારા માટે એકલા જવું મુશ્કેલ છે. જો તમે બંને આવ્યા હોત તો સારું થાત. આવું સાંભળીને મનીષાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું અને એણે પિતાજીને આશ્વાસન આપ્યું અને એવું કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે તમારા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા જરૂર કરશું. આવું કહીને ફોન મૂકીને મનીષા સીધી જ રવિ પાસે ગઈ અને કહેવા લાગી કે રવિ, મારા પપ્પાની તબિયત વધારે બગડી ગઈ છે અને તેઓની એવી ઈચ્છા છે કે આપણે ગામડે જઈને કોઈ ડૉક્ટર પાસે લઈ જઈએ, એટલે આપણે ત્યાં જવું જોઈએ. ત્યારે રવિ થોડીવાર માટે વિચારવા લાગ્યો, પરંતુ એના ચહેરા પર બળતરા સ્પષ્ટ દેખાતી હતી. એણે ગંભીર સ્વરમાં એવું કહ્યું કે મનીષા, હું સમજુ છું કે તું તારા પપ્પાની ચિંતા કરે છે, પરંતુ સાચું કહું તો મારા માટે અત્યારે ત્યાં આવવું મુશ્કેલ છે, કેમ કે મારે ઓફિસમાં ઘણું બધું કામ છે. રવિનો આવો જવાબ સાંભળીને મનીષા ભારે હૈયે રસોડામાં જઈને કામ કરવા લાગી. આ બાજુ રવિ ગુસ્સો કરીને ગણગણાટ કરવા લાગ્યો કે આ તે વળી શું છે? તેના પિતા રોજ રોજ બીમાર રહે છે અને તેઓ દર બીજા દિવસે ફોન કરે છે. અહીંયા અમારી પાસે શું છે? અમારી પાસે એટલો ફાલતુ સમય ક્યાં હતો કે એને રોજ ડૉક્ટર પાસે લઈને જઈએ? કદાચ એની તબિયત ખરાબ હોય તો જાતે જ ડૉક્ટર પાસે કેમ નથી જતા? શા માટે રોજ રોજ અમને હેરાન કરે છે? અને મનીષા પણ વારે વારે એને અહીંયા લાવવાનું કહે છે. અરે, એ બીમાર હોય તો હું શું કરું? શું મેં એના પિતાનો કોન્ટ્રાક્ટ લીધો છે? થોડી વાર પછી નાસ્તો કરીને રવિ ઓફિસ જવા માટે નીકળી ગયો. રવિ ઓફિસે ગયો ત્યારબાદ મનીષા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. એટલામાં ડોરબેલ વાગ્યો અને મનીષાએ દરવાજો ખોલ્યો તો સામે એની ભાડુઆત નીતુ ઊભી હતી. એના હાથમાં એક થાળી હતી જેમાં થોડા લાડુ હતા અને એ કહેવા લાગી કે ભાભી, આજે મેં ચણાના લાડુ બનાવ્યા છે, એટલે મેં એવું વિચાર્યું કે તમને પણ લાડુ ખવડાવું. નીતુએ આવું કહ્યું એટલે મનીષાએ હસતા હસતા લાડુ લઈ લીધા અને નીતુનો આભાર માન્યો, પરંતુ એના ચહેરા પરથી ખુશી ગાયબ હતી. મનીષાનો ચહેરો જોઈને નીતુ સમજી ગઈ હતી, એટલે એ પૂછવા લાગી કે કેમ ભાભી, શું થયું છે? તમે કેમ ઉદાસ હોય એવું લાગે છે? ત્યારે મનીષા બોલી કે કંઈ નહીં, બસ મારા પપ્પાની તબિયત થોડી ખરાબ છે. આવું સાંભળીને નીતુ પણ ચિંતા કરવા લાગી અને કહેવા લાગી કે શું થયું તમારા પપ્પાને? એટલે મનીષા બોલી કે એને તો પહેલાથી જ ડાયાબિટીસ છે અને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મેં રવિને કહ્યું કે આપણે ત્યાં જઈને એને કોઈ ડૉક્ટરને બતાવીએ, પણ રવિ પાસે તો સમય નથી. એ જ સમયે નીતુનો પતિ રમણ પણ ઘરે આવી ગયો, એટલે નીતુ બોલી કે અરે, તમે તો યોગ્ય સમયે આવ્યા છો. જુઓ ને, ભાભી ખૂબ ચિંતામાં છે. એના પિતાજીની તબિયત ખરાબ છે અને રવિભાઈ પાસે સમય નથી. આટલું સાંભળતા જ નીતુનો પતિ બોલ્યો કે અરે નીતુ, એમાં શું થઈ ગયું? રવિભાઈ પાસે સમય ન હોય તો તું ભાભી સાથે જા.
આવું સાંભળીને મનીષાને થોડી નવાઈ લાગી અને એ કહેવા લાગી કે અરે બેન, તમારે આટલી બધી પરેશાની ઉઠાવવાની કોઈ જરૂર નથી, અમે સંભાળી લઈશું. ત્યારે રમણભાઈ બોલ્યા કે મનીષા બેન, આપણે બધા તો એક જ પરિવાર જેવા છીએ અને આપણે એકબીજાને ઉપયોગી ન થઈએ તો બીજું કોણ થશે? એમની વાત સાંભળીને મનીષાને થોડી શાંતિ થઈ. ત્યારબાદ રમણભાઈએ નીતુ અને મનીષાને પોતાની કારમાં બેસાડ્યા અને ગામડે જવા નીકળી ગયા. ગામડે પહોંચ્યા પછી રમણ મનીષાના પિતાજીને કારમાં બેસાડીને ડોક્ટર પાસે લઈ ગયો. પિતાજીની સારવાર કરાવ્યા બાદ મનીષા એના પપ્પા સાથે 2-3 દિવસ સુધી રોકાઈ હતી, પરંતુ નીતુ અને રમણ ઘરે જવા નીકળી ગયા. ચોથા દિવસે મનીષા ગામડેથી પાછી આવી અને સાંજના 7 વાગ્યા હતા. ત્યારે રવિ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો અને મનીષાને જોઈને પૂછવા લાગ્યો કે મનીષા, તારા પિતાની તબિયત કેમ છે? એટલે મનીષા બોલી કે હવે સારું છે. એનું સુગર લેવલ થોડું વધી ગયું હતું એટલે એની તબિયત બગડી હતી અને આમ પણ એના કોર્ટ કેસના ચક્કરમાં એમણે પોતાની તબિયતનું ધ્યાન ન રાખ્યું એટલે આ બધી પરેશાની ઊભી થઈ હતી. પરંતુ એક વાત સારી થઈ કે કેસનો નિર્ણય પણ એના પક્ષમાં આવ્યો હતો. આવું સાંભળીને રવિ ચોંકી ગયો અને પૂછવા લાગ્યો કે કયો કેસ? ત્યારે મનીષા બોલી કે અરે, એની જમીનનો કેસ વર્ષોથી ચાલી રહ્યો હતો. આખરે એ કેસ મારા પિતાજી જીતી ગયા છે. એટલે રવિ પૂછવા લાગ્યો કે શું પેલી હાઈવેની બાજુની જમીન હતી એ જમીનનો કેસ એ જીતી ગયા છે? ત્યારે મનીષાએ કીધું કે હા, એ કેસ મારા પિતાજી જીતી ગયા છે. એટલે રવિ બોલ્યો કે અરે મનીષા, એ જમીનની કિંમત તો કરોડો રૂપિયાની છે. ત્યારે મનીષા બોલી કે હા રવિ, એ જમીન અત્યારે લગભગ 10 કરોડ રૂપિયાની થાય છે અને મારા પિતા એને વેચવાનું વિચારી રહ્યા છે. આવું સાંભળીને રવિના ચહેરા પર ખુશી દેખાવા લાગી અને કહેવા લાગ્યો કે અરે વાહ મનીષા, આ તો ખૂબ સારા સમાચાર છે. ત્યારબાદ રવિએ ગંભીર થવાનો ડોળ કર્યો અને કહેવા લાગ્યો કે મનીષા, આવા મોટા નિર્ણયો ખૂબ સમજી વિચારીને લેવા જોઈએ. આખરે આ મિલકત એમની છે, એમણે સખત મહેનત કરી છે. રવિ બહારથી ભલે સામાન્ય હોવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ એની અંદર બેચેની વધી રહી હતી. એને એવો ડર હતો કે કદાચ મનીષાના કાકાનો દીકરો અમિત મનીષાના પિતાને મારી નાખવાનો પ્રયાસ કરશે, કેમ કે એના પિતાની મનીષા એકમાત્ર સંતાન હતી. હવે ઘરનું કામ પતાવીને મનીષા જ્યારે રૂમમાં આવી ત્યારે રવિ લેપટોપ લઈને બેઠો હતો, પણ એનું ધ્યાન સ્ક્રીન પર નહોતું. એટલે મનીષા પૂછવા લાગી કે અરે રવિ, તમે કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? લેપટોપ પર કામ થઈ ગયું છે તો એને બંધ કરીને હવે સૂઈ જાઓ. ત્યારે રવિએ ગંભીરતાથી કહ્યું કે મનીષા, તારા પિતાજીની તબિયત ખરાબ છે. તને એવું નથી લાગતું કે હવે એને એકલા ન રહેવા દેવાય? એ આપણા વડીલ છે અને એની સેવા કરવી એ આપણી ફરજ છે. આવું સાંભળીને મનીષાએ કહ્યું કે મેં તો તમને પહેલાં પણ કહ્યું હતું કે એને મળવા જઈએ, પણ તમારી પાસે ટાઈમ નહોતો. ત્યારે રવિ બોલ્યો કે મનીષા, મને ક્યાં ખબર હતી કે એની આટલી બધી ખરાબ હાલત છે. જ્યારે તે આવીને બધું કહ્યું છે ત્યારે હું વિચારી રહ્યો છું કે એને અહીંયા લાવીએ. કદાચ એ આપણી સાથે રહેશે તો આપણે એની સારી રીતે સંભાળ રાખશું. રવિને મનીષાના પિતાની અચાનક ચિંતા થતી જોઈને મનીષાને થોડી નવાઈ લાગી અને કહેવા લાગી કે રવિ, તમે તો કહ્યું હતું કે ગામડાનું વાતાવરણ એના માટે સારું છે અને અહીંયા આપણા શહેરનું વાતાવરણ ખૂબ પ્રદૂષિત છે. આવા વાતાવરણમાં કોઈ સાજો વ્યક્તિ પણ બીમાર પડી શકે છે અને આમ પણ એને અહીંયા ગમશે કે નહીં કોને ખબર છે. અને અમિત પણ 2-3 દિવસમાં ગામડે પહોંચી જશે. ત્યારબાદ એ મારા પિતાની સારી રીતે સંભાળ રાખશે. ત્યારે રવિ બોલ્યો કે અરે મનીષા, આજના સમયમાં બધા જ લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. કદાચ એની તબિયત વધારે બગડશે તો કોણ ધ્યાન આપશે?
અને આપણે બીજા લોકો પર આધાર રાખીને શા માટે બેસવું જોઈએ? એટલે હું તો એવું કહું છું કે આપણે એને અહીંયા લઈ આવીએ. ત્યારે મનીષા બોલી કે હા રવિ, તમારી વાત સાચી છે. મારા પિતા અહીંયા રહેશે તો આપણે એની કાળજી રાખશું. આવી રીતે વાતો કરતા કરતા બંને જણા સૂઈ ગયા અને સવારે ઉઠીને મનીષાએ જોયું તો રવિ પહેલાથી જ તૈયાર થઈને બેઠો હતો. આ જોઈને મનીષાને નવાઈ લાગી એટલે એ પૂછવા લાગી કે રવિ, આજે કેમ આટલા બધા વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છો? ત્યારે રવિએ ગંભીરતાથી જવાબ આપ્યો કે મનીષા, હું આજે ઓફિસે નથી જવાનો કેમ કે મેં રજા લીધી છે. ત્યારે મનીષા બોલી કે તમે આજે રજા કેમ લીધી? એટલે રવિ બોલ્યો કે આપણે આજે જ તારા પિતાજીને લેવા માટે ગામડે જવાનું છે, કેમ કે મને તારા કાકાના દીકરા પર જરા પણ વિશ્વાસ નથી. કદાચ એ તારા પિતાની જમીન પણ કબજે કરી શકે છે અને આવું થશે તો આપણે બંને હાથ ઘસતા રહીશું. આવું સાંભળીને મનીષાએ પણ વિચાર કર્યો અને એવું કહ્યું કે હા, મને પણ એવું જ લાગે છે. અમિત પર ભરોસો ન કરી શકાય. ત્યારે રવિ બોલ્યો કે મનીષા, તું અત્યારે જ તારા પિતાજીને ફોન કરીને કહી દે કે અમે આજે જ તમને લેવા માટે આવીએ છીએ. ત્યારબાદ મનીષાએ એના પિતાને ફોન કર્યો. ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરી, તમે લોકો અહીંયા શા માટે આવો છો? મારી તબિયત તો હવે સારી છે. એટલે મનીષા બોલી કે પપ્પા, તમે કેમ સમજતા નથી? શહેરમાં તમારી સાથે રહીને અમે તમારી સારી રીતે સેવા કરી શકશું. ત્યારે જ રવિએ મનીષાના હાથમાંથી ફોન લઈ લીધો અને એવું કહ્યું કે પપ્પા, હવે હું તમારી કોઈ પણ પ્રકારની દલીલ નથી સાંભળવાનો, કેમ કે તમારી તબિયત અમારા માટે સૌથી મહત્વની છે. એટલે અમે તમને એકલા નહીં રહેવા દઈએ. ત્યારે મનીષાના પપ્પા બોલ્યા કે દીકરા, તમે લોકો મારી ચિંતા કરો છો એ સારી વાત છે, પરંતુ અહીંયા ગામડે રહીને મને આનંદ મળે છે. અહીંની માટી, અહીંનું વાતાવરણ બધું જ મારું પોતાનું લાગે છે. ત્યારે રવિ ભાવુક થઈને બોલ્યો કે પપ્પા, તમને ખબર નથી કે હું અને મનીષા અહીંયા તમારી કેટલી ચિંતા કરીએ છીએ. એટલે કદાચ તમે અમારી સામે રહેશો તો અમને પણ ચિંતા નહીં રહે. મનીષા તમારી એકની એક દીકરી છે, એટલે તમારી સાર સંભાળ રાખવાની જવાબદારી અમારી છે. હવે તમે જ વિચારો, કદાચ તમારી જગ્યાએ મારા પિતા હોત તો હું એની સંભાળ ન રાખતો હોત. ત્યારે રવિની વાત સાથે મનીષાના પિતા સહમત થયા અને તેઓ એની સાથે જવા માટે તૈયાર થયા. સાંજ થતાં જ રવિ અને મનીષા પિતાજીને લઈને શહેરમાં પહોંચી ગયા. હવે મનીષા એના પિતાજી માટે વહેલી સવારે નાસ્તો બનાવતી અને સાંજે ઓફિસેથી ઘરે આવ્યા બાદ રવિ પણ એની સાથે બેસીને વાતો કરતો. ગોપાલભાઈ પણ મનીષાના ઘરે આવીને ખૂબ ખુશ હતા. એક દિવસ સાંજે જ્યારે બધા જ લોકો ચા પી રહ્યા હતા ત્યારે રવિ કહેવા લાગ્યો કે પપ્પા, સાચું કહું તો તમારા અહીં આવ્યા બાદ ઘરમાં એક ચમક આવી ગઈ છે. ભગવાને બધું જ આપ્યું છે, પરંતુ ઘરમાં વડીલની કમી હતી એ પણ પૂરી થઈ ગઈ. પરંતુ એક વસ્તુ છે જે મને ક્યારેક પરેશાન કરે છે. ત્યારે ગોપાલભાઈએ પૂછ્યું કે દીકરા, એવી શું વાત છે જે તને પરેશાન કરે છે? એટલે રવિ બોલ્યો કે પપ્પા, અમારું આ ઘર થોડું જૂનું લાગે છે અને જૂનું ઘર હોવાના લીધે જ્યારે બાળકોના મિત્રો અહીંયા આવે છે ત્યારે એના મિત્રોને પણ આ ઘરમાં લાવવામાં શરમ અનુભવે છે. કદાચ પોશ વિસ્તારમાં અમારું ઘર હોત તો સોનામાં સુગંધ મળી ગઈ હોત, પરંતુ આજના સમયમાં મકાનના ભાવ પણ ખૂબ વધી ગયા છે અને સારી સોસાયટીમાં મોટું ઘર ખરીદવું હોય તો ઘણા બધા રૂપિયાની જરૂર પડે છે. આટલું સાંભળતા જ ગોપાલભાઈ બોલી ઉઠ્યા કે હા દીકરા, તારી વાત સાચી છે. આજના સમયમાં દરેક વસ્તુની કિંમત વધી ગઈ છે, પરંતુ દીકરા, તમારે પરેશાન થવાની કોઈ વાત નથી. તમારે ગમે ત્યારે મદદની જરૂર હોય તો મને કહેજો. આટલું સાંભળતા જ રવિની આંખો ચમકી ગઈ, પરંતુ પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને એણે નિરાશ સ્વરમાં એવું કહ્યું કે પપ્પા,
આ બધું એટલું સરળ નથી, આ તો કરોડોની વાત છે. ત્યારે ગોપાલભાઈ હસતા હસતા બોલ્યા કે દીકરા, તમે કેમ ચિંતા કરો છો? મારી પાસે જે કંઈ પણ છે એ બધું જ આખરે તમારું છે. ગામની જમીન વેચીને મને જે કંઈ પણ પૈસા મળવાના છે એ બધા જ પૈસા તારા અને મનીષા માટે જ છે. આટલું સાંભળીને રવિએ પોતાની ખુશી છુપાવી અને મનીષા તરફ જોઈને એવું કહ્યું કે પપ્પા, જો તમે એમ કહેતા હોય તો હું કોઈ સારી સોસાયટીમાં નવું ઘર શોધવાનું શરૂ કરી દઉં. ત્યારબાદ બીજા દિવસથી રવિ અને મનીષાએ શહેરની સારી સારી સોસાયટીઓમાં નવું ઘર શોધવાનું શરૂ કર્યું. એવો મોટા ફ્લેટ અને આલીશાન મકાન જોવા લાગ્યા. આખરે એને એક મોટું આલીશાન ઘર પસંદ આવી ગયું અને 2-3 દિવસમાં સોદો કરવા માટે એડવાન્સ રકમ આપવાની હતી. રવિ અને મનીષા નવા ઘર વિશે વિચારીને ખૂબ ખુશ હતા અને શરૂઆતમાં તો મનીષા અને રવિ ગોપાલભાઈની ખૂબ સંભાળ રાખતા હતા, પરંતુ ધીમે ધીમે એ લોકો પિતાજી પ્રત્યે બેદરકાર રહેવા લાગ્યા. એક દિવસ આંગણામાં ખાટલા પર સૂતેલા ગોપાલભાઈ જોર જોરથી ખાંસી રહ્યા હતા અને એને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારે મનીષા રસોડામાંથી બહાર આવીને કહેવા લાગી કે પપ્પા, તમે તમારી દવા સમયસર નથી લીધી. એટલે પિતાજી બોલ્યા કે નહીં દીકરી, મારી દવા તો પૂરી થઈ ગઈ છે. મેં રવિને કહ્યું હતું, પરંતુ કદાચ એ ભૂલી ગયો હશે. એટલામાં રવિ પણ ત્યાં આવી ગયો અને એની વાત સાંભળીને કહેવા લાગ્યો કે અરે પપ્પા, મને માફ કરજો, હું તમારી દવા લાવવાનું ભૂલી ગયો છું. કેમ કે ઓફિસમાં એટલું બધું કામ હતું કે મને યાદ જ ન રહ્યું. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે ઠીક છે દીકરા, મારી દવા પછી લાવજે. અત્યારે મને ડૉક્ટર પાસે લઈ જા. એકવાર ડૉક્ટર મને જોઈ લેશે તો એ યોગ્ય દવા લખશે. પરંતુ રવિએ ઝડપથી કારની ચાવી ઉપાડીને જવાબ આપ્યો કે પપ્પા, અત્યારે ડૉક્ટર પાસે જવાનો સમય નથી, કેમ કે મારે નવા ઘરની એડવાન્સ રકમ આપવા જવાની છે. પરંતુ તમે ચિંતા ન કરો, હું સાંજ સુધીમાં દવા લેતો આવીશ. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે દીકરા, મારી તબિયત ખૂબ ખરાબ થઈ રહી છે અને મને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. ત્યારે જ મનીષા બોલી કે પપ્પા, અમે થોડી વારમાં જ પાછા આવી જઈશું, એટલે તમે થોડી વાર આરામ કરો. આટલું કહીને મનીષા અને રવિ બેંકમાં જવા માટે નીકળી ગયા અને ગોપાલભાઈ ત્યાં ને ત્યાં ખાટલા પર પડ્યા રહ્યા. ગોપાલભાઈને ખૂબ વધારે ખાંસી આવી રહી હતી અને એની ખાંસીનો અવાજ સાંભળીને નીતુ પણ બહાર આવી અને એની હાલત જોઈને નીતુ ડરી ગઈ અને કહેવા લાગી કે કાકા, તમારી તબિયત તો વધારે ખરાબ હોય એવું લાગે છે. રવિભાઈ અને ભાભી ક્યાં ગયા છે? ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે એ બંને બેંકમાં ગયા છે. ત્યારબાદ નીતુએ એના પતિ રમણને ફોન કરીને કહ્યું કે કાકાની તબિયત ખૂબ વધારે બગડી ગઈ છે, એટલે આપણે એને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે નહીં દીકરી, તું ચિંતા ન કર, રવિ અને મનીષા હમણાં જ આવશે અને મને દવાખાને લઈ જશે. થોડી વારમાં રમણ આવ્યો એટલે નીતુએ એને એવું કહ્યું કે તમે જલ્દીથી કાકાની દવા લેતા આવો. ત્યારબાદ રમણ થોડી વારમાં જ દવા લઈને આવી ગયો. દવા પીધા પછી ગોપાલભાઈને થોડી રાહત થઈ. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આ બાજુ રવિ અને મનીષા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા અને ગોપાલભાઈ જ્યારે પણ રવિને કોઈ કામ માટે પૂછતા ત્યારે એ એવું કહેતો કે પિતાજી, અત્યારે મારી પાસે સમય નથી, હું કાલે ઓફિસેથી આવું ત્યારે લઈ આવીશ. હવે તો ગોપાલભાઈએ પણ પોતાની દીકરી અને જમાઈ પાસેથી બધી જ આશાઓ છોડી દીધી હતી, કેમ કે મનીષા પણ હવે ખૂબ બેદરકાર બની ગઈ હતી. રોજ સવારે 11 વાગ્યે મનીષા એના પિતાને નાસ્તો આપતી, પરંતુ આજે સવારના 11 વાગી ગયા હતા અને હજુ સુધી મનીષા ખાવાનું લઈને આવી નહોતી. ખાટલા પર સૂતી વખતે ગોપાલભાઈએ કહ્યું કે દીકરી મનીષા, મને નાસ્તો આપ. પરંતુ મનીષા તો અંદર ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી
અને એણે એના પિતાજીનો એક પણ અવાજ ન સાંભળ્યો, પરંતુ નીતુ સાંભળી ગઈ અને એ બહાર આવીને કહેવા લાગી કે કાકા, તમે હજુ સુધી નાસ્તો નથી કર્યો? ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે નહીં દીકરી, હું મનીષાને કહી રહ્યો હતો, પરંતુ કદાચ એણે મારો અવાજ નથી સાંભળ્યો. ત્યારે નીતુ એના રસોડામાંથી નાસ્તો લાવીને ગોપાલભાઈને નાસ્તો કરાવ્યો અને કહેવા લાગી કે કાકા, તમારી દવા ક્યાં છે? ત્યારે ગોપાલભાઈએ કહ્યું કે દીકરી, મારી દવા ટેબલ પર હશે. એટલે નીતુએ તરત જ દવા લાવી અને એને પાણીનો ગ્લાસ આપ્યો. નીતુની આવી સેવા જોઈને ગોપાલભાઈ ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરી, તું હંમેશા મને મદદ કરતી રહે છે, એટલે ભગવાન તને હંમેશા ખુશ રાખશે. ઘણીવાર રમણ પણ થોડી વાર માટે ગોપાલભાઈ સાથે બેસીને એની ખબર અંતર પૂછતો રહેતો. હવે જ્યારે દવા પૂરી થઈ જાય ત્યારે ગોપાલભાઈ રમણને બોલાવીને એની પાસે દવા મંગાવવા લાગ્યા. આ બાજુ નવા ઘરની તૈયારીઓ ચાલી રહી હતી અને રજિસ્ટ્રીનો દિવસ નજીક આવી રહ્યો હતો. એટલે મનીષા અને રવિ બંને ખૂબ ખુશ હતા. એક સાંજે રવિ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મનીષાએ ખુશ થઈને કહ્યું કે રવિ, હવે આપણે આપણા નવા ઘરમાં રહેવા જવાના છીએ, તો શું તમને નથી લાગતું કે આપણે પણ એક સરસ મજાની કાર લેવી જોઈએ? ત્યારે રવિએ હસતા હસતા કહ્યું કે મનીષા, તારા પિતાને જે 5 કરોડ રૂપિયા મળવાના છે એમાંથી આપણે માત્ર 3 કરોડ રૂપિયાનું ઘર ખરીદી રહ્યા છીએ. બાકીના પૈસા હજુ બાકી છે. એ પૈસાથી આપણે ખૂબ સરસ મજાનું ફર્નિચર કરાવશું અને કાર ખરીદી લઈશું. અને આમ પણ આ ઉંમરે તારા પિતાજી આટલા બધા રૂપિયાનું શું કરશે? તેઓ માત્ર ઘરે આરામ કરવા માગે છે, એટલે આપણે બધું સંભાળી લઈશું. આ બાજુ ગોપાલભાઈના મનમાં એક વિચિત્ર બેચેની હતી. એનું હૃદય ભારે થઈ રહ્યું હતું અને એને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આખરે નોંધણીનો દિવસ આવી ગયો. જ્યારે એમની જમીનની નોંધણીનું કામ કરવાનું હતું ત્યારે મનીષા અને રવિ બંને ખૂબ ઉત્સાહિત હતા. રવિએ ગોપાલભાઈને કહ્યું કે પિતાજી, આજે જમીનની નોંધણીનો દિવસ છે, એટલે તૈયાર થઈ જાઓ. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે દીકરા, મારી તબિયત ખરાબ છે, મારું હૃદય મને ભારે લાગે છે અને મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મને એવું લાગે છે કે મારે ડૉક્ટરને બતાવવું પડશે. આવું સાંભળીને રવિના મનમાં ગુસ્સો આવ્યો, પરંતુ એણે પોતાનો ગુસ્સો દબાવી દીધો અને એવું કહ્યું કે પપ્પા, આજે અંતિમ તારીખ છે, અન્યથા જમીન નોંધણીની તારીખ મોકૂફ રાખવામાં આવશે અને જ્યાં સુધી જમીનની નોંધણી કરાવ્યા પછી પૈસા ન મળે ત્યાં સુધી અમે અમારા ઘરની નોંધણી કેવી રીતે કરાવશું? મનીષાએ પણ રવિને ટેકો આપ્યો અને એવું કહ્યું કે હા પપ્પા, આજે જવું ખૂબ જરૂરી છે અને ગમે એમ કરીને તમારે કારમાં બેસવાનું છે. તમે આરામથી કારમાં બેસો, બધું કામ પતી જશે, પછી આપણે તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે દીકરી, કદાચ મારી તબિયત સારી હોત તો હું ના ન પાડત, પરંતુ હવે મારામાં ઊભા થવાની પણ હિંમત નથી. પરંતુ રવિ અને મનીષાએ જીદ કરીને ગોપાલભાઈને કારમાં બેસાડ્યા અને કોર્ટમાં આવીને એવું કહ્યું કે તમે થોડીવાર કારમાં બેસો, કોર્ટમાં કામ થઈ જશે, પછી આપણે ડૉક્ટર પાસે જઈશું. પરંતુ કોર્ટમાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ તેઓ પાછા ન ફર્યા. ગોપાલભાઈનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. એમણે 1-2 વાર ફોન કર્યો, પરંતુ દરેક વખતે એક જ જવાબ મળ્યો કે હજુ થોડો વધુ સમય લાગશે, તમારી સાઈન થઈ જાય પછી અમે તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. આ બાજુ ગોપાલભાઈની તબિયત બગડતી જઈ રહી હતી, પણ તેમણે હિંમત ભેગી કરી અને રમણને બોલાવ્યો અને કહેવા લાગ્યા કે રમણ, દીકરા, મને લાગે છે કે મારો અંતિમ સમય આવી ગયો છે. મને ગુગળામણ થાય છે, એટલે તું જલ્દી આવ. રમણના કાનમાં આવા શબ્દો પડતા જ એના ધબકારા વધી ગયા અને એક વિચિત્ર બેચેની થવા લાગી. એ તરત જ ઓફિસેથી નીકળી ગયો અને ગોપાલભાઈ પાસે પહોંચી ગયો
ત્યારે ગોપાલભાઈની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી, એટલે રમણ એને ઝડપથી હોસ્પિટલ લઈ ગયો. ત્યાં પહોંચ્યા બાદ ડોક્ટરે એની સારવાર શરૂ કરી. આ બાજુ જ્યારે રવિ અને મનીષા કોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે પિતાજીને કારમાં ન જોઈને ચોંકી ગયા અને પિતાજીને ફોન કર્યો, પરંતુ એનો ફોન બંધ આવતો હતો. હવે રવિ અને મનીષા ચિંતા કરવા લાગ્યા. બંનેને પરસેવો વળવા લાગ્યો. એમને ડર હતો કે આજે પૈસા નહીં મળે તો નવા મકાનની નોંધણી કરવામાં મોડું થશે. એ જ વખતે રમણનો ફોન આવ્યો અને આખી વાત કરી અને રવિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા કહ્યું. રમણની વાત સાંભળીને રવિ ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો કે રમણ, તું શું સાબિત કરવા માંગે છે? પપ્પાને દવાખાને લઈ જઈને તું હીરો બનવા માંગે છે? ત્યારે રમણે શાંત સ્વરે જવાબ આપ્યો કે રવિભાઈ, કાકાની હાલત એટલી બધી ખરાબ હતી કે એક પળનો વિલંબ પણ જીવલેણ બની શકે એમ હતો. શું એના સ્વાસ્થ્ય કરતાં રજિસ્ટ્રી કરાવવી વધારે જરૂરી હતી? હવે રવિને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, એટલે એણે એવું કહ્યું કે હા રમણ, આજે તારા કારણે અમારું કામ ન થયું. તે વચ્ચે આવીને બધું જ બરબાદ કરી નાખ્યું છે. આવું સાંભળીને રમણ ચોંકી ગયો. આ બાજુ ગોપાલભાઈને હાર્ટ એટેક આવ્યો હતો, એટલે ડોક્ટરે એવું કહ્યું કે જો જરા પણ મોડું થયું હોત તો એનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાત. હવે 2-3 દિવસની સારવાર બાદ ગોપાલભાઈ હોસ્પિટલમાંથી ઘરે પાછા આવ્યા. એની હાલત પહેલા કરતાં ખૂબ સારી હતી, પરંતુ જ્યાં સુધી તે હોસ્પિટલમાં રહ્યા હતા ત્યાં સુધી રમણે એની ખૂબ સંભાળ લીધી હતી, કારણ કે રવિ પાસે એના માટે સમય નહોતો. ડોક્ટરોએ એને આરામ કરવાનું કહ્યું હતું, પરંતુ મનીષા અને રવિ માટે આ બધું માત્ર વાતો હતી. એના મનમાં તો ફક્ત ને ફક્ત નવું ઘર મહત્વનું હતું. ગોપાલભાઈ ઘરે આવ્યા ત્યારબાદ રમણ અને નીતુએ બીજું ઘર ભાડે રાખીને ત્યાં જવાનું નક્કી કર્યું. રવિ નોંધણીની તારીખ ચૂકી ગયા પછી એના ચહેરા પર હંમેશા બળતરા અને ગુસ્સો હતો. એક દિવસ રજિસ્ટ્રીની નવી તારીખ નક્કી થઈ એટલે રવિએ કહ્યું કે પિતાજી, આ કામ ગમે એ ભોગે પૂરું કરવાનું છે. આ વખતે કોઈ પણ પ્રકારની અડચણ ન થવી જોઈએ. મનીષા પણ એની સાથે સંમત થઈ હતી. દીકરી અને જમાઈનું આવું વર્તન અને લાલચ જોઈને ગોપાલભાઈ આશ્ચર્યચકિત હતા. તેઓ ઘણો સમય સુધી વિચારમાં ખોવાઈ ગયા, પરંતુ હવે એમણે નક્કી કરી લીધું હતું કે મારે શું કરવું જોઈએ. થોડા દિવસોમાં જમીનની નોંધણી થઈ ગઈ અને ઘરે પહોંચ્યા બાદ ગોપાલભાઈએ રવિ અને મનીષાને પોતાની પાસે બોલાવ્યા અને એવું કહ્યું કે બેટા, મેં એવું વિચાર્યું છે કે જમીનમાંથી મળેલા પૈસામાંથી હું તમારા નવા મકાન માટે 1 કરોડ રૂપિયા તમને આપીશ. બાકીની રકમ મારી પાસે જ રહેશે. આવું સાંભળીને રવિએ તરત જ કહ્યું કે પિતાજી, અમારે ઘર ખરીદવા માટે 3 કરોડ રૂપિયાની જરૂર હતી. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે દીકરા, તારા ઘર માટે મારે જે કંઈ પણ મદદ કરવાની હતી એ મેં કરી દીધી છે, અને આ પૈસા મેં મારી મહેનતે કમાયેલા છે, એટલે આ પૈસાનું મારે શું કરવું એ મારે નક્કી કરવાનું છે. આ બધી વાતચીત ચાલી રહી હતી ત્યારે જ રમણ અને નીતુ આવ્યા. એટલે ગોપાલભાઈએ વાત શરૂ કરી કે રમણ બેટા, મેં મારા જીવનમાં ખૂબ મહેનત કરી છે. હું દરેક પળે માત્ર મારી દીકરી અને પરિવારની ખુશી માટે જીવ્યો છું, પરંતુ હવે હું જીવનના એવા તબક્કે પહોંચી ગયો છું જ્યારે મારી દ્રષ્ટિ ધૂંધળી થઈ ગઈ છે, પરંતુ સંબંધોનું જૂઠ અને સત્ય સ્પષ્ટ રીતે જોઈ શકું છું. મારી જમીન વેચીને મેં 5 કરોડ રૂપિયા મેળવ્યા છે. એમાંથી 1 કરોડ રૂપિયા રવિ અને મનીષાને એના મકાન માટે આપી રહ્યો છું, અને બાકીના રૂપિયા હું મારી પાસે રાખવાનો છું, અને આ નિર્ણય મારો અંતિમ નિર્ણય છે. આવું સાંભળીને રવિ બેચેન થઈ ગયો અને કહેવા લાગ્યો કે પપ્પા, એ પૈસા તો આપણા ભવિષ્ય માટે છે, અને અમારે અમારા નવા ઘર માટે હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે.
ત્યારે ગોપાલભાઈએ એવું કહ્યું કે રવિ, હું જાણું છું કે તારી જરૂરિયાતો કેટલી છે, પણ મેં મારાથી જેટલું થઈ શકે એટલું કર્યું છે. હવે બાકીના પૈસા હું મારા ખુદ માટે રાખવા માંગુ છું, એટલે એ પૈસા હું મારી પાસે જ રાખીશ. આખરે એક પિતા એની દીકરીના ઘરે કેટલો સમય રહી શકે? એટલે જ મેં નક્કી કર્યું છે કે હવે મારે અહીંયાથી નીકળી જવું જોઈએ. એટલે મનીષાએ કહ્યું કે પિતાજી, તમે ગામમાં એકલા કેવી રીતે રહેશો? ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે નહીં દીકરી, હું ગામમાં નથી રહેવાનો. મેં નક્કી કર્યું છે કે મારે મારું બાકીનું જીવન રમણ અને નીતુ સાથે રહીને વિતાવવું છે. મારે કોઈ દીકરો કે વહુ નથી, પરંતુ તેઓએ મારી એક દીકરા અને વહુની જેમ સેવા કરી છે. ત્યારબાદ ગોપાલભાઈ કહેવા લાગ્યા કે આ બંનેએ મારા માટે જે કંઈ પણ કર્યું છે એ પૈસાથી કોઈ ચૂકવી ન શકે, પરંતુ છતાં પણ મેં નક્કી કર્યું છે કે જમીનમાંથી આવેલા બાકીના પૈસા પર આ બંનેનો અધિકાર રહેશે. હવે આ લોકો ભાડાના મકાનમાં નહીં રહે, પરંતુ એમના પોતાના ઘરમાં રહેશે. અને હા, મારા અવસાન બાદ ગામડે રહેલા મારા ઘર ઉપર પણ એ બંનેનો જ અધિકાર રહેશે. આવું સાંભળીને રમણે હાથ જોડીને કહ્યું કે કાકા, મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તમે અમારી સાથે રહેવા માંગો છો, પણ આ બધામાં પૈસા ન લાવો. અમારે પૈસાની કોઈ જરૂર નથી. રમણની વાત સાંભળીને ગોપાલભાઈનું હૃદય ખુશ થઈ ગયું, પરંતુ તેઓએ જે નિર્ણય લીધો હતો એના પર અડગ રહ્યા. રવિ અને મનીષાના ચહેરા ઝાંખા પડી ગયા હતા, પરંતુ ગોપાલભાઈના કડક અવાજે એને શાંત કરી દીધા અને કહેવા લાગ્યા કે રવિ અને મનીષા, મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. જ્યારે મારે કોઈના સાથની સૌથી વધારે જરૂર હતી ત્યારે રમણે મારો સાથ આપ્યો અને નીતુએ મારી દીકરીની જેમ કાળજી લીધી હતી. આ પૈસા હવે એના છે. ત્યારે આખા રૂમની અંદર મૌન છવાઈ ગયું અને ગોપાલભાઈ ત્યાંથી ઊભા થઈને પોતાની વસ્તુઓ બાંધવા લાગ્યા. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.